AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલીમાં પ્રથમ રેલવે ઓવરબ્રિજના નિર્માણનું કામ હાલ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે। બારડોલી સ્ટેશનથી અસ્તાનને જોડતા ફાટક નંબર LC25 પર બનતો આ મહત્વપૂર્ણ ઓવરબ્રિજ હવે અંતિમ ચરણમાં પ્રવેશ્યો છે। રેલવે વિભાગ દ્વારા ઓવરબ્રિજના બંને છેડાને જોડતા બ્લોકની કામગીરી આજે હાથ ધરાઈ છે, જેના કારણે સમગ્ર પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। આ ઓવરબ્રિજ કાર્યરત થતા વિસ્તારના ટ્રાફિકના ભારમાં નોંધપાત્ર ઘટાડો થશે। ખાસ કરીને બારડોલીથી કડોદ માંડવી તરફ જતા વાહન વ્યવહારને મોટી રાહત મળશે। સ્થાનિક લોકોમાં પણ ઓવરબ્રિજ વહેલી તકે શરૂ થવાની આશા વધી રહી છે, કારણ કે વર્ષોથી ચાલતા આવન જાવનમાં થતા વિઘ્નોથી હવે મુક્તિ મળશે। સુરત જિલ્લાના બારડોલીમાં પ્રથમ રેલવે ઓવરબ્રિજના નિર્માણનું કામ હાલ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે। બારડોલી સ્ટેશનથી અસ્તાનને જોડતા ફાટક નંબર LC25 પર બનતો આ મહત્વપૂર્ણ ઓવરબ્રિજ હવે અંતિમ ચરણમાં પ્રવેશ્યો છે। રેલવે વિભાગ દ્વારા ઓવરબ્રિજના બંને છેડાને જોડતા બ્લોકની કામગીરી આજે હાથ ધરાઈ છે, જેના કારણે સમગ્ર પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। આ ઓવરબ્રિજ કાર્યરત થતા વિસ્તારના ટ્રાફિકના ભારમાં નોંધપાત્ર ઘટાડો થશે। ખાસ કરીને બારડોલીથી કડોદ માંડવી તરફ જતા વાહન વ્યવહારને મોટી રાહત મળશે। સ્થાનિક લોકોમાં પણ ઓવરબ્રિજ વહેલી તકે શરૂ થવાની આશા વધી રહી છે, કારણ કે વર્ષોથી ચાલતા આવન જાવનમાં થતા વિઘ્નોથી હવે મુક્તિ મળશે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।